બાદ રોગચાળો વકરવાની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટ શહેરમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે। રાજકોટ સિવિલમાં એક જ દિવસમાં 1364 કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના એક કેસ નોંધાયા। સિવિલ હોસ્પિટલમાં કમળાના 5 કેસ નોંધાયા છે। રોગચાળો વકરતા આરએમસી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। હોટેલ ભંગારના ડેલા, પાર્ટી પ્લોટમાં તપાસ હાથ ધરવામાં આવી। મચ્છરના ઉપદ્રવ અને જે જગ્યાઓ પર ગંદકી દેખાઈ રહી છે તેવા 242 રહેણાંક અને 221 કમર્શિયલ સ્થળને નોટિસ આપવામાં આવી છે। મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ત્રણેયના એક કેસ જે છે એ નોંધાયેલા છે। આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને શરદી ઉધરસના 598, સામાન્ય તાવના 639, 119 જેટલા ઝાડા ઉલટીના કેસ। આ ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના 3 કેસ અને જે છે એ કમળાના જે છે હેપેટાઇટિસના જે છે એ 5 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે।